નમસ્કાર મિત્રો, આપણી સાથે જોડાયા છે અત્યારે પારસભાઈ સોજિત્રા, સામાજિક આગેવાન અમરેલીના, અને સાથે છે સંદીપભાઈ પંડ્યા કે જે પાયલબેન ગોટીના વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સંદીપભાઈ, આપને સવાલ છે કે મીડિયામાં આવી રહ્યું છે કે આજે દીકરીને છોડાવવા બાબતે વકીલ હાજર નહોતા, તો એ બાબતે આપનું શું કહેવું છે? આજનો હું તમને આખા દિવસનો ઘટનાક્રમ કહી દઉં કે મેં જે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જે જામીન અરજી કરેલી છે એની આવતીકાલ એટલે કે 3/1/2025ના રોજ 11 વાગે હિયરિંગ છે. આજે અમારો કોઈ રોલ જ નહોતો, પણ આજે જે પ્રોસિક્યુશન તરફથી જે બેનને છોડાવવાના જે પ્રયાસો થતા હતા એમાં અમે આખો દિવસ કોર્ટે હતા. તમે કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી લ્યો, આવીને જોવું હોય તો. 6:20 સુધી હું કોર્ટે હતો. મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા. પાયલબેનની એક 169નો રિપોર્ટ કરવાનો હતો અને બેન જલ્દી છૂટે એટલા માટે અમારા પ્રયાસો થઈ રહ્યા હતા. એટલા માટે એ ભાગરૂપે પાયલબેનના વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને મેં કોરું વકીલાત પત્ર આપ્યું. પછી પાયલબેનની સહી લેવા હું જેલ ઉપર ગયો. જેલ ઉપર જઈ અને સહી લઈને હું આવ્યો ત્યાં મારા વિરુદ્ધ મને બદનામ કરવામાં મારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ થયા. ત્યાં હું પહોંચ્યો ત્યાં મારા વિરુદ્ધ બધા સ્ટેટમેન્ટ કોર્ટમાં થતા હતા. એકચ્યુઅલી હું કોર્ટમાં હાજર જ હતો. સીસીટીવી ફૂટેજ હતા. ગોપાલભાઈ ઇટાલિયા પણ મારી સાથે હતા. વધારે તમારે પૂછવું હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૂછજો. બેન વહેલીમાં વહેલી તકે છૂટે એટલા માટે હું એની સહી લેવા ગોપાલભાઈ ઇટાલિયાના વકીલાત પત્રમાં બેનની સહી લેવા માટે હું જેલ ઉપર ગયો હતો. એ તમને એની સાબિતી પણ આપું કે ત્યાં એબીપી ન્યૂઝમાં મેં બાઇટ પણ આપેલી છે. હું ત્યાં જેલે પહોંચ્યો ત્યાં તો ત્યાં એબીપી ન્યૂઝ ઊભું હતું. એણે મને પૂછ્યું કે સંદીપભાઈ અત્યારે તમે 7 વાગે જેલે કેમ આવ્યા? તો મેં એને કીધું કે ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર મૂકી અને રિલીઝ ઓર્ડર કરાવવા માટે અત્યારે જે પ્રક્રિયા થઈ રહી છે એના ભાગરૂપે હું અહીંયા જેલ પર આવેલો છું. અને હું જેલેથી કોર્ટે ગયો તો મને પણ બદનામ કરવામાં આવ્યો છે. આ રીતની આખી આજનો આ ઘટનાક્રમ છે. મારી જે જામીન અરજીની સુનાવણી છે એ આવતીકાલે 3/1/2025ને સવારે 11 વાગે સેશન્સ કોર્ટમાં બેનની સુનાવણી હું કરવાનો છું. ઓકે, લોકો કહે છે કે વકીલ કોંગ્રેસ પ્રેરિત છે. પારસભાઈ, આ બાબતે આપ શું જણાવવા માંગો છો? કોંગ્રેસ પ્રેરિત છે. આ જેટલા પણ લોકો છે ક્યાંક ને ક્યાંક કોકના દરેક પક્ષમાં જોડાયેલા હોય છે. કોંગ્રેસ પ્રેરિત છે એવું કોણે કીધું ભાઈ? અત્યાર સુધી જ્યારે આ ઘટના અને ફરિયાદો બધી થઈ છે ત્યારે પહેલા નંબરમાં આ હાઈ પ્રોફાઇલ ને મોટા નેતાઓનું પ્રેશર જ એટલું હતું કે આપણે દીકરી માટે વકીલ ગોતતા હતા તો વકીલ કોઈ બનવા તૈયાર નહોતા. પણ આ જાગૃત યુવાન, નીડર યુવાનને આપણા વકીલ બન્યા છે. આને કોંગ્રેસ પ્રેરિત ગણવામાં આવે છે. ખોટે ખોટા તમે કોઈ વિવાદ ઊભા ના કરો, ખોટે ખોટા આ લોકોની વાતમાં ના આવો. કોઈ કોંગ્રેસ પ્રેરિત નથી. પહેલાં કોઈ પ્રેરિત કોઈ કહેવાનું જરૂર હોય નથી. તમે પરિવારની મુલાકાતે કોઈ એવા ખોટા ખોટા આક્ષેપો કરો છો અને ઉપર જતા વકીલોને બદનામ કરો છો. કોઈ કોંગ્રેસ પ્રેરિત નથી. હું કોંગ્રેસનો માણસ નથી. મારા મિત્ર છે ને મેં આ વકીલને અમે હાયર કર્યા છે અને એ મજબૂતાઈથી અમારો કેસ લડે છે. ઓકે, અને આજની કોર્ટની ઘટના વિશે? અને આજની કોર્ટનામાં જે નિવેદનો આવ્યા છે એ તદ્દન ખોટી વાત છે. અને કરવાનું એ લોકો સામેના વકીલની ટીમને કરવાનો હતો, છતાં પણ અમે બનતી બધી મદદ કરી છે. સંદીપભાઈ પોતે ત્યાં હાજર હતા, સામેના વકીલે હાજર હતા. પણ આજે આપણે સમયના અભાવે દીકરીને છોડાવી શક્યા નથી. તો એના ભાગરૂપે એ લોકોએ કમિટમેન્ટ કર્યું હતું આજે અમે છોડાવી દઈશું, પણ એ છોડાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે. એટલે બધા આરોપનો દોષનો ટોપલો છે એ આ વકીલ ઉપર, સંદીપભાઈ ઉપર નાખે છે. એટલે આ તદ્દન જૂઠાણાઓ છે બધા.